હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં લસણનું અથાણું બનાવ્યું છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ। એના માટે મેં 500 ગ્રામ લસણ લીધું છે। લસણ આપણે દેશી લઈશું, જે લાલ કલરનું આવે એ લઈશું, અને આપણે બધી જ કળીને આ રીતે છૂટી પાડી દઈશું। બધી કળી છૂટી પડી જાય એટલે આપણે બધો જ કચરો સાફ કરી અને એમાં પાણી એડ કરી દઈશું, અને 5 મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દઈશું, જેથી આપણું લસણ ઇઝીલી ફોલાઈ જાય। પાંચ મિનિટ પછી આપણે બધું જ લસણને આ રીતે ફોલી લઈશું। આપણું લસણ સરસ રીતે ફોલાઈ ગયું છે। હવે આપણે કળીનો જે ઉપરનો ભાગ આવે એને કટ કરી લઈશું। આ રીતે આપણે બધી જ કળીને કટ કરી લીધી છે। હવે આપણે લસણને સ્ટીમ કરી લઈશું। એના માટે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે, અને ઇડલી સ્ટેન્ડ આવે એમાં આપણે બધી જ કળીને આ રીતે રાખી દઈશું, અને પાણી ગરમ થઈ જાય એટલે આપણે 15 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈશું। આપણી લસણની કળી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે। હવે આપણે બહાર કાઢી અને એક થાળીમાં એને ઠંડી થવા રાખી દઈશું। આપણું લસણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એમાં કેરીનું જે ખાટું પાણી આવે એ એડ કરી દઈશું। હવે આપણે એક કાચી કેરી લીધી છે, એને છાલ કાઢી લઈશું અને છીણી લઈશું। આપણી કેરી સરસ છીણાઈ ગઈ છે। હવે આપણે લસણમાં એડ કરી દઈશું, અને આપણે કેરીના ભાગનું 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું, અને બરાબર મિક્સ કરી લઈશું, અને આપણે 10 થી 12 કલાક માટે આ રીતે જ એને રહેવા દઈશું। દસ થી 12 કલાક પછી આપણું લસણ એકદમ સરસ રીતે આખું જ યલો થઈ ગયું છે। હવે આપણે એનું પાણી નિતારી લઈશું। હવે આપણે મસાલા જોઈ લઈએ। આપણે મરી લીધા છે, તજ, વરિયાળી, રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ અને તેલ। મેથીના કુરિયા અને રાઈના કુરિયાને આપણે થોડા દળદરા પીસી લઈશું। વરિયાળીને પણ આપણે થોડી પીસી લઈશું।
હવે આપણે લસણની સારી રીતે પાણી નીતરી ગયું છે, તો આપણે 2 થી 3 કલાક માટે આ રીતે કપડાં પર સૂકવી દઈશું. હવે આપણે મસાલો બનાવી લઈએ. એના માટે આપણે રાઈ અને મેથીના કુરિયાને આ રીતે એક બાઉલમાં ગોઠવી દઈશું, વરિયાળી લઈશું, વચ્ચે હિંગ રાખી દઈશું અને તજ અને મરીને પણ એડ કરી દઈશું. આપણે તેલને ગરમ કરી લઈશું. તેલને આપણે ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી લઈશું અને પછી 5 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું. પાંચ મિનિટ પછી આપણે તેલને મસાલા ઉપર રેડી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મસાલાને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે લસણ અને કેરી સરસ રીતે સુકાઈ ગયા છે. હવે આપણે એમાં થોડા તીખા અને થોડા મીડિયમ તીખા મરચાંને એડ કરીશું. આ રીતે કટ કરી લઈશું અને એમાં મિક્સ કરી લઈશું. હવે આપણે જે આચાર મસાલો બનાવ્યો છે એની અંદર આપણે બધું મિક્સ કરી લઈશું અને આપણે થોડું મસાલાના ભાગનું મીઠું એડ કરી દઈશું અને જે તેલ બચ્યું હતું એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એક કાચની બોટલમાં અથાણાને ભરી લઈશું. આ રીતે આપણે અથાણાને પ્રેસ કરી દઈશું અને ઉપરથી આપણે 1 ઇંચ જેટલું તેલનું લેયર કરી દઈશું. તેલને ગરમ કરી અને ઠંડુ કરી અને પછી જ એડ કરવાનું. આ રીતે આપણે તેલ એડ કરી દઈશું જેથી આપણું અથાણું આખું વરસ સારું રહે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.